શાસકોની અનિર્ણાયક નીતિને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની ગયા છે। જ્યારે સચિનમાં પડ્યું ને એટલે 2 દિવસમાં અમારી પર દબાણ વધારે આવી। હાલમાં તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમણે પોતાની રીતે સ્વૈચ્છિક રીતે અન્ય જગ્યાએ ખસવાનું થાય છે। અત્યારે આપણે આ માંદરજા ટેનામેન્ટ જે લીંબાયત ઝોનમાં TP7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર આવેલી છે। આ એ જગ્યા છે કે જે રિંગ રોડને અડીને આવી છે અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારોની નજીકની જગ્યા છે। આ ટેનામેન્ટ જેમ સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2017માં ભટાર અલથાણ ટેનામેન્ટ, ડુંબાલ ટેનામેન્ટ, આંજણા ટેનામેન્ટ અને કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના PPP ધોરણે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલ, એ જ નીતિ પ્રમાણે માંદરજા ટેનામેન્ટનો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ કાર્યરત કરવાના હતા। પરંતુ કાયદાકીય ગૂંચવણને કારણે કહો કે બીજા અન્ય કારણોસર 6 વર્ષમાં 6 થી 7 વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા છતાં કોઈ ઇજારદાર ક્વોલિફાઈડ થતો નથી। અમુક ટાઈમે ઇજારદારો ભરે છે તો એ ક્વોલિફાઈડ થતા નથી અને એવી રીતે રકમ ભરે છે કે સુરત મહાનગરપાલિકાને દફતરે કરે છે। સુરત મહાનગરપાલિકાના જે આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટે કાર્યરત જે વિભાગો છે એમાં સ્લમ અપગ્રેડેશન વિભાગ, લીંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ, મધ્ય શહેર વિકાસ વિભાગ અને કાયદાકીય વિભાગ, લીગલ વિભાગ, એ બધા વિભાગોનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી, એકબીજાની ખોખોની નીતિ અને શાસકોની અનિર્ણાયક નીતિને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની ગયા છે। આજે કમ અને પણ દુઃખ સાથે એમને પોતાનું ઘર છોડવાની ફરજ પડી રહી છે। આપણે એટલી જ વિનંતી કરીએ શાસકોને કે આ નિર્ણય શાસકોને અને વહીવટીતંત્રને કરવો છે। વહેલી તકે ઝડપી રીતે નિર્ણય કરીને આ લોકોને તાત્કાલિક અહીંયા વૈકલ્પિક આવાસ મળે અને વૈકલ્પિક ભાડાની વ્યવસ્થા થઈ જાય કે જેના કારણે આ 80% કરતાં વધુ પરિવારો તો આ ટેનામેન્ટમાં એવા છે કે જેની પાસે અન્ય કોઈ વિકલ્પ જ નથી, કે આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે એની પાસે નહીં ડિપોઝિટના રૂપિયા છે કે નથી ભાડા ભરવાના પૈસા છે। તો એમની તરફ માનવતાના ધોરણે પણ રેમ નજર રાખીને તાત્કાલિક એમને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા થાય અને ભાડાની વ્યવસ્થા થાય, એક તંત્રએ તાત્કાલિક નિર્ણય। જો અત્યારે જે સુરત મહાનગરપાલિકા જર્જરિત આવાસ છે એટલે એની કાર્યવાહી કરે છે। અમને તંત્ર તરફથી એટલે આશ્વાસન મળ્યું છે કે ભાઈ બુધ ગુરુવારે લગભગ એ લોકો ઇજારદારોને બોલાવવાના છે, એમની શું સમસ્યા છે એનું નિરાકરણ કરવાના છે। અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે નિર્ણય લઈ લે, ના લે તો અમારે ન છૂટકે આવનારા દિવસોની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। જો એ ટેનામેન્ટ તો વર્ષ 2021માં ખાલી કરવામાં આવ્યું હતું ને અત્યારે B અને C ટેનામેન્ટ ખાલી કરવામાં આવ્યો છે। અમે એટલી જ કે એના જે સ્થાનિકો છે એમની હાથે ન્યાય મળવું જોઈએ, એમને ન્યાય મળવું જોઈએ, એના માટે અમારા નામ પર જ ઘર છે ને બીજું કે હું C464 નંબરમાં રહું છું ને આમાં એવું છે કે તાત્કાલિક આ ખાલી કરાવવા આમાં આટલી બધી નોટિસ આવી, અત્યારે છેલ્લી નોટિસ આવીને એમાં એમ કીધું કે 2 દિવસમાં ખાલી કરો। પરમ દિવસે કાલે નોટિસ આવી ને આજે છે તો કનેક્શન કાપી કાઢ્યા તો હવે અમે પાણી વગર શું કરીએ ને જઈએ ક્યાં ને અમને 2 મહિનાની કે ખાલી 15 દિવસની પણ તો મુદત આપવી જોઈએ ને તો અમને ભાડાના ઘર મળે તો અમે જઈએ ને। હવે અત્યારે 5 થી 10 હજાર રૂપિયા ભાડું થઈ ગયું તો અમે ઘર ચલાવીએ કે ભાડા ભરીએ કે અત્યારે ડિપોઝિટ 25-30 હજાર રૂપિયા માંગે તો લાવીએ ક્યાંથી અમે ને જઈએ ક્યાં અમે? તો અમે એ માંગીએ છીએ કે અમને ભાડા નક્કી કરો, અમને લખાણ આપો ને ત્યાર ઉપરાંત અમને અહીંયા જ અમને અમારું ઘર આપો ને અમને કશે વ્યવસ્થા આપો। અમે એ અમારી એ છે વિનંતી। અમને આપેલો છે 2017ની સાલમાં આવેલું છે, પણ હવે આ જ્યારે સચિનમાં પડ્યું ને એટલે 2 દિવસમાં અમારી પર દબાણ વધારે આવી। માંદરજા ખાતે કુલ 12 ટેનામેન્ટ આવેલા છે। 12 ટેનામેન્ટની અંદર 992 યુનિટ છે। આ તમામ 12 ટેનામેન્ટ જર્જરિત હાલતમાં છે। તેમને અવારનવાર ઝોન કચેરી તરફથી, સુરત મહાનગરપાલિકા તરફથી સમજાવવામાં આવ્યા છે, નોટિસ પણ આપવામાં આવી છે। તે લોકો પોતાના આવાસને સ્વૈચ્છિક રીતે ખાલી કરતા નથી, જેથી સુરત મહાનગરપાલિકાને પાણીના કનેક્શન કાપવાની ફરજ પડી છે। હાલમાં અત્યારે પાણીના કનેક્શન કાપવાની કામગીરી ચાલુ છે। આ જે ટેનામેન્ટ છે તે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવરી લીધેલા છે। રીડેવલપમેન્ટ સ્કીમની અંદર જે લાભ મળવાના છે તે જ પ્રમાણે એમને લાભ મળશે। હાલમાં તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમણે પોતાની રીતે સ્વૈચ્છિક રીતે અન્ય જગ્યાએ ખસવાનું થાય છે। 2017થી આપણે નોટિસ આપી છે, આજ દિન સુધી 15થી વધારે નોટિસો એમને ઇસ્યુ થઈ ગઈ છે। તમામ બિલ્ડિંગોની ઉપર આપણે બેનરો પ્રસિદ્ધ કર્યા છે અને પ્રચાર ગાડી મારફત પણ એ લોકોને અવેરનેસ લઈ આવ્યા છે। તમે અહીંયાથી શિફ્ટ થઈ જાઓ, પણ તે લોકો વધારેમાં વધારે સમય માગે છે। 2017થી આજે 2024 થઈ લગભગ 7 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે। હવે વધુ સમય આ લોકો અહીંયા રહી શકે તે એમના જીવને જોખમરૂપ છે।
જેથી હવે એમને વધુ સમય આપી શકાય તેમ જ નથી અને તાકીદે આપણે આ પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરેલી છે.